खेतों की हरियाली हो जाते सीने चौड़े। यह दुर्गा की है शक्ति, शंकर का बोले बाला। यह राम का नाम जुबान पे रटती है हर एक बाला। मेरी धरती मेरी माँ है, मुझे इसमें ही है मिलना। फिर मिलके इस मिट्टी में है फूल की तरह खिलना, है फूल की तरह खिलना। वो मेरे वतना वे तेरे लिए जीता हूँ। ओ मेरी भारत माँ तेरे लिए जीता हूँ। किसमें है इतनी हिम्मत जो आंख उठा के देखे। हम घर में घुस के मारे हम पे जो पत्थर फेंके। राजा रामचंद्र की जय। यह राम रूप भी है तो नरसिम्हा भी है जानो। अब अपनी आंखें खोलो, इस शक्ति को पहचानो। ये देश हमारी जान है, इसकी भारी गरिमा है। ये देश अपनी दुनिया, भारत हमारी माँ है, भारत हमारी माँ है। वंदे मातरम। ओ मेरे वतना वे तेरे लिए जीता हूँ। ओ मेरी भारत माँ तेरे लिए जीता हूँ। जो प्रहलाद के तप को जाने, जो बजरंग का जप जाने, जो माँ की करुणा समझे वो ही भारत को जाने। है चांद पे जाके हमने अपने हैं झंडे गाड़े। सरहद पे खड़ा हर फौजी शेरों की तरह है दहाड़े। बोले सोनिहाल, सत श्री अकाल। यहाँ हर दिल में है तिरंगा, फर 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 लहराता। जिसे देख के बच्चा बच्चा मन ही मन में इतराता, मन ही मन में इतराता। भारत माता की जय। तू मेरे वतना वे तेरे लिए जीता हूँ। ओ मेरी भारत माँ तेरे लिए जीता हूँ। तू मेरे वतना वे तेरे लिए जीता हूँ। ओ मेरी भारत माँ तेरे लिए जीता हूँ। નવાબ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન, જનરલ મુશરફ પાકિસ્તાનના આર્મી વડા અને અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન। ઓપરેશન અલબદલ સાહેબ બધું કહેવાના છે પણ ખાલી 2 મિનિટમાં કહું કે એવું નક્કી થયું હતું કે શિયાળામાં ઉપર એટલી ઠંડી હોય છે કે ભારત અને પાકિસ્તાન કોઈ ઉપર જે ટોપના લેવલ ઉપરની જગ્યાઓ છે ત્યાં આગળ સૈનિકો નહીં રાખે અને આપણે ઉતરી ગયા નહીં, લોકો આપણી જગ્યાઓમાં બંકરોમાં ઘૂસી ગયા અને એ લોકોએ ઓપરેશન અલબદલ કર્યું અને એને દૂર કરવા ઓપરેશન વિજય ભારતીય લશ્કરે કર્યું। આ વખતે આપણી વચ્ચે પધારેલા આદરણીય ઋષિકેશભાઈનું, સર્વ જવાનોના કુટુંબીજનોનું, સર્વ જવાનોનું આપ સૌનું સ્વાગત કરું છું અને મને હર્ષ ને આનંદની લાગણી થાય છે કે મને આ પવિત્ર કામમાં પાર્ટીએ જોડે ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ। माता की वंदे शहीदों અને 25 વર્ષ પછી એ શહીદોને યાદ કરવા, પરંતુ અંદરથી આપણે જોઈએ તો એ દેશો પણ આ પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક દૂર રાખી રહ્યા છે। એવા પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂરા થાય છે અને કોઈ પણ દેશ એના શહીદોને, એની સીમાઓને સાચવવા વાળાને
કારગિલની વાત આવે ત્યારે કપરી પરિસ્થિતિ, અને કારગિલ એક એવો વિસ્તાર છે, જમ્મુ અને કાશ્મીર રાજ્યથી 204 કિલોમીટરના અંતરે એવો દુર્ગમ વિસ્તાર, લગભગ 95 ડિગ્રીના પહાડો, 40-45 ડિગ્રી 30 ડિગ્રી સુધીની ઠંડી પડે, બરફની સિઝન ચાલુ થાય, સમગ્ર પહાડી બરફોથી ઢંકાઈ જાય, આચ્છાદિત થઈ જાય. અમિતભાઈએ કહ્યું કે સમજૂતી હતી, LOC ઉપર જ આવેલી આ પહાડીઓ છે, કારગિલ ના બધા વ્યૂહાત્મક સ્ટ્રેટેજિક પોઈન્ટ છે. એમનો મેન્ડેટ હતો કે જે રાજ્યને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર, જે પાકિસ્તાન અથવા તો ભારતમાં રહેવું હોય તો ભારતમાં રહે, એ પ્રકારનો મેન્ડેટ આપી ગયા હતા. એમાં પણ અંગ્રેજોની કૂટનીતિ હતી ને કુટિલ નીતિ હતી. આ તો ભલું થજો સરદાર વલ્લભભાઈ પટેલનું કે ભારતનું અસ્તિત્વ. મોહમ્મદ અલી જીનાના દુરાગ્રહના કારણે અને કેટલાય કટ્ટરપંથીઓના કારણે પાકિસ્તાન અમલમાં, પાકિસ્તાન દેશની રચના થઈ. પરંતુ એ વખતે જે અવળચંડાઈ, હું અવળચંડાઈ શબ્દ વાપરું છું, આ કોંગ્રેસ અને નહેરુજીએ કર્યો. કારણ કે કાશ્મીરનો મુદ્દો અને કાશ્મીરનો પ્રશ્ન પતાવવાની જવાબદારી જવાહરલાલ નહેરુએ લીધી હતી, અને જવાહરલાલ નહેરુએ જે આ જવાબદારી લીધી હતી એના કારણે સરદાર પટેલે કોઈ દખલ નહોતી કરી, નહીં તો આજે પણ આ કારગિલ ન થયું હોત 1999. એ બે વખતના એમના કબજાના કારણે આવ્યું, અને પરિણામે આ વખતના યુદ્ધમાં આપણે તાશ્કંદ જેવી ભૂલ ના કરી. અમેરિકાએ પણ આપણને બોલાવ્યા હતા, વાજપેયીજીને બોલાવ્યા હતા આ શાંતિ સમજોતા માટે. આપણે ભૂલ ના કરી અને પહેલી વખતે 1 ઇંચ જમીન અથવા તો કોઈ પણ પ્રકારની બાર્ગેનિંગ વગર આ યુદ્ધની અંદર કારગિલની ટેકરીઓનો કબજો આપણે જાળવી રાખ્યો. આપણા 536 જેટલા જવાનો શહીદ થયા. 2019 370 કલમ નાબૂદ કરવી એટલે આ શેખ અબ્દુલ્લાના જે વંશજો હતા, એ વંશજો અને બીજા બધા કેટલાય નેતાઓ કાશ્મીરના એવું કહેતા હતા 370 હટાવશો તો ત્યાં લોહીની નદીઓ વહેશે. સાહેબ, એક કાંકરી ચાળો નથી થયો, એક પથ્થર નથી પડ્યો, અને જે મૂળ કારણ હતું આતંકવાદનું, એના મૃત્યુને આપણે જે શહીદીનું નામ આપીએ છીએ, એ શહીદી કાયમ અમર હોય છે. અને અમર થયેલી શહીદી માટે એને આ શહીદો જે આપણા માટે લડતા હોય છે, કેવળ રોજી રોજગાર માટે નહીં, પરંતુ એ દેશની સેવા માટે જજ્બો હોય છે. પોતાના DNA ની અંદર અને લશ્કરી ટ્રેનિંગ દરમિયાન એનામાં જે ભાવના પેદા થતી હોય છે, એ ભાવનાના કારણે દેશને બચાવવાનું કામ કરતો હોય, ત્યારે મારે આપ સૌને વિનંતી છે, આ સમગ્ર શહીદ પરિવારોને, આખો ભારત દેશ, હું નહીં, અહીંયા હોલમાં બેઠેલા સૌ કાર્યકર્તા મિત્રો નહીં, પરંતુ આખી દેશની જનતા એમને નત મસ્તકે વંદન કરી, એમની શહીદીને ખૂબ યાદ કરી અને એમને જીવન રાખવાનું કામ કર્યું. આપ સૌએ અત્યારે મને બોલાવ્યો છે, મારી વાત શાંતિથી સાંભળી છે. આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए. दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए.
कुर्बान तेरे लिए। लाखों बहनों का रक्षक है तू और ममता का तू नूर है। लाख बहनों का रक्षक है तू और ममता का तू नूर है। तेरी